ખૂબ સરસ અને આમ જ બધા હળીમળીને ફેમિલી રહ્યો. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. હાલો તો ગરમા ગરમ પકોડા ખાવા બધાય. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના. તો જો આવી ગયા અમે પાછા એક નવા વ્લોગમાં. કા દક્ષા? આપણા વ્લોગ જો હવે આપણે બનાવીએ ને તે બધાને જોવાની બહુ મજા આવે. કાલનો વિડીયો બનાવ્યો હતો તે તમારા બેનો નણંદ ભજાઈ વાળો, એમાં આપણે બહુ સારી કમેન્ટ આવી. આવા વિડીયો ક્યારેક ક્યારેક આપણે બનાવતા રહીએ ને તો થોડુંક ચેન્જીસ થઈ જાય આપણા ચેનલમાં ને માણસોને જોવાની મજા આવે. એટલે પછી આવી રીતના કંઈક આપણે વિડીયો બનાવતા રહેવું. પ્રિયલ ભાઈ નાસ્તો કરી લીધો? કા પ્રિયલ? સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? કે મજામાં ને? એમ કે દીકુ તો જો પ્રિયલ ને તો આવું જોઈએ રમવાનું. નાસ્તા પાણી કરી લીધા ને પાણી વારો તો પાણી તો આવ્યું નહીં તે હવે કામ કરવા વર્ગી જઈએ. ને આપણે કમેન્ટ આવી હતી, એક નણંદ ભજાઈનો વિડીયો બનાવ્યો હતો ને એમાં કંચનબેન કરીને અમદાવાદ થી છે, એની સારી કમેન્ટ કરી હતી. ઈ ઘરના સભ્યોમાં ફેમિલીમાં બધા 5 ભાઈ બહેનો ભાંડેડા છે. તો એ કહે કે અમારે નણંદ ભજાઈ જેવું કાંઈ છે જ નહીં, ફેમિલી બધા હરવા ફરવા સાથે મળીને જાય ને હળી મળીને કામ કરે. તો એવો સરસ એની પણ આપણે રિસ્પોન્સ આપ્યો અને આપણી જેમ જ ઈ એમ કહેતા હતા ને કે અમારે 30 સભ્યો હે. હા 30 સભ્યો અને 5 ભાઈ બહેન હે ને એ લોકો ભેગા થાય ને એટલે 30 સભ્ય થાય. હા તો એટલે તો કે બધા અમે ભેગા થાય ત્યારે હળી મળીને ઈ કે ફરવા જઈએ અને ઘરનું બધું કામ કરતા હોય. હળી મળીને જઈ તો ખૂબ સરસ. જો આવો આપણે દક્ષા વિડીયો બનાવ્યો ને તો આપણે આપણા જે સબસ્ક્રાઇબર હોય ને એની આપણે વાતો એ લોકો આપણે કમેન્ટમાં કહેતા હોય ને તો જાણવા મળે કે જો આપણા જેવા ફેમિલી ઘણાય હોય. એ કહું કે ખૂબ સરસ અને આમ જ બધા હળીમળીને ફેમિલી રહ્યો. એ તો રહેવાની બહુ મજા આવે. બહુ સરસ વાત કરી ને. હા રહેવાની પણ ખૂબ મજા આવે. આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ ને બહુ મજા છે આપણે. તો થેન્ક યુ કંચનબેન. પછી એક આપણે જોશના બેને કમેન્ટ કરી હતી. જોશના બેને કમેન્ટ કરી. એની દીકરી છે આશા, એનો બર્થડે હતો 15 ઓગસ્ટે એટલે કે આજે છે. પણ એની કમેન્ટ કરી ને એમાં કમેન્ટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું હતું. જો વરસાદ આવ્યો દક્ષા આ બાજુ આવતી તો એની કમેન્ટ કરીને એટલે બરોબર આગલા દિવસે કરી. એટલે હવે એમાં એવું થયું કે આગલા દિવસે કમેન્ટ કરો એટલે અમારે નેક્સ્ટ ડે નો વિડીયો હોય ને એ કમ્પ્લીટ થઈ ગયો હોય. પછી કમેન્ટ અમે વાંચીએ ને એ રાત્રે 10 વાગે 11 વાગે એમ વાંચતા હોય. એટલે એની કમેન્ટ અમે સાંજે વાંચી ત્યારે ખબર પડી કે 15 તારીખે બર્થડે છે. એટલે ઈ 15 તારીખે તો પછી એને મળે એ શક્ય નથી કારણ કે વિડીયો કમ્પ્લીટ થઈ ગયો હોય. એટલે આજે 16 તારીખે આપણે જે 15 તારીખે વિડીયો બનાવીએ ને એ તમને 16 તારીખે મળે. એટલે એમાં આપણે વિડીયોની શરૂઆતમાં જ વિશ કરી દઈએ. તો આશાબેન તમને જન્મદિવસની ઘણી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. તો હેપી બર્થડે આશા અને અમારા બધા ફેમિલી તરફથી ખૂબ ખૂબ તમને આશીર્વાદ. ને એક બીજો બર્થડે છે એ 16 તારીખે છે. એટલે અહીંયા આપણે ગઈકાલે જ કમેન્ટ કરી દીધી હતી. એનું નામ છે હીરવા. હીરવા આપણે સબસ્ક્રાઇબર છે. રવજીભાઈ છે આપણા સબસ્ક્રાઇબર. એની દીકરી છે ને એ 1 વર્ષની થાય એટલે એનો પહેલો બર્થડે છે. એટલે હીરવા તને ઈ તો હજી બહુ સમજે નહીં આપણા વિડીયો જોઈને કે મને કહે, પણ રવજીભાઈ તમે અમારો વિડીયો જોતા હોય ને એટલે અમે હીરવાને
તમે હીરવાનો બર્થડે અમે તમને વિશ કરી દઈએ. તમે એને સમજાવી દેજો 1 વર્ષની તમારી બેબીને કે વિરમભાઈએ જો તમને બર્થડે વિશ કર્યો. તો હીરવા તને એ જન્મદિવસની ઘણી ઘણી શુભકામના અને તારા પેલા જન્મદિવસની જે ખુશીઓ છે એ ખુશીઓ હંમેશા આગળ દર વર્ષે આવીને આવી રહી એવી મારા અને મારા આખા પરિવાર તરફથી તને શુભકામના. તો હેપી બર્થડે હીરવા. પ્રિયલ તુંય કહી દે. તુંય હમણાં 3 મહિના તુંય હમણાં 3 મહિનામાં 1 વર્ષની થાય એટલે પછી તને બધા વિશ કરી ગયો એટલે તારે અટાણે કરવાનું કરી દે. હેપી બર્થડે હીરવા. તારાથી 3 મહિના જ મોટી છે દીદી છે જો. હેપી બર્થડે હીરવા ને ખૂબ ખુશ રહો એવા આશીર્વાદ અને ભણી ગણીને ખૂબ હોશિયાર થાવો અને ખૂબ પ્રગતિ કરો એવી સાચી બધી શુભકામના. ને હવે આપણે બીજું કામ ચાલુ કરીએ એ પેલા તમને આજે 15મી ઓગસ્ટ છે એટલે આપણે ગઈકાલે તો તમને એડવાન્સમાં શુભકામના આપી હતી પણ આજે 15મી ઓગસ્ટ છે એટલે અમે કીધું હતું કે કાલના વિડીયોમાં વિશ કરીશું એટલે આજે ફરીથી તમને પાછી 15મી ઓગસ્ટ એટલે કે આપણા સ્વતંત્રતા દિવસની બધાને ઘણી બધી શુભેચ્છાઓ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને આજ તો 15મી ઓગસ્ટ છે તે બધાય ને 15મી ઓગસ્ટ ની જાજી બધી શુભકામનાએ ને જો શિવું એ ઝંડો લહેરાવે છે જો શિવું કર આમ કર કરવાનું કર વંદે માતરમ જો. હેલો પ્રિયલ ને બોલવું છે. હેલો એ દીકુ પ્રિયલ જોતો પ્રિયલ શું કરે એકું રમે. શિવું ક્યાં શિવું શું હમણાં આવે તો શિવું ગોતતી હતી શિવું ગોતતી હતી. તો 1 વાગી ગયો ને શિવું ને કિરણબેન ને માં ને જે આવ્યા નથી કોઈ ગામમાં ગયા થોડી કરી દી અધૂરી રહી ગઈ હતી કરવા. પ્રિયલ હોતી હતી તો ઉઠી ગઈ તમે કપડા ને ધોઈ નાખ્યા પોતું ને ઓહો તો 1 વાગ્યો તો ઉઠી ગઈ પ્રિયલ થી જો સ્પિનર લઈને રમવા માંડી. હું કઈ તું બેસ તો હું છાસ કરી લઉં તો હું જો છાસ કરવા બેઠી કઈ ને તો ગયા કે વેલા મોડું થાય તો જમવા બેસી જાજે તે હવે જો છાસ થઈ જાય પછી એવું લાગે ભૂખ લાગે તો બેસી જવાનું છે જમવા. હું ને પ્રિયલ બેસે કા પ્રિયલ તારે ખાવી ને રોટલી ને આમ જો દાદી ક્યાં દાદી ગોતતી હતી ઘડીક વાર તો આગળ આવું હે ને બધા તો એકદમ અરખાઈ જાય સીધી દાદી પાસે જાય ની તો ઠેકડા જ મારવા માંડશે. ઠેકડા મારીને દીકુ આમ જો ઠેકડા મારીને પ્રિયલ એને જો માઈક દેખાઈ ગયું અંબા. તો હાલો વાત જોઉં ઘડીક વાર પછી બપોરા કરવા બેસી જઈએ. પ્રિયલ રમાડતા જાય. હા શ્રીરામ કરે માં દીકો. અરે શ્રીરામ જય સ્પિનર વયું ગયું હા ઓય રે આમ જો માં દીકો શ્રીરામ કર દે. શ્રીરામ જય રામ શ્રીરામ જય રામ. ઓ સવારે શિવું ને આપણે રાષ્ટ્રધ્વજ આપીને કિરણ વિડીયો ઉતાર્યો હતો ને કઈ પ્રિયલ રાષ્ટ્રધ્વજ આપણો થઈ દેખે ને કે મારે જોઈએ તો પછી દક્ષા કે હાલો તો એનું કે આપણે ઉતારીએ શૂટિંગ જાવ પ્રિયલ કરશે કર પ્રિયલ. હા જો એમ પકડી લીધો. બહુ ગમે તને તો બહુ ગમે પણ હાથ લાકડી લાગી જાય એટલે હું પકડવા લાગુ. હા જામ વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા. ગા છોકરાઓને નવું કઈક દેખાય ને એટલે તરત પકડવું જોઈએ તો થાય. વળી શિવ હામું ધ્યાન છે મારો રમે ને તે શિવ હમણાં આવશે હમણાં આવે આવી તો સ્કૂલ ના છોકરાઓને બધા ગયા હે રાષ્ટ્રધ્વજ કરવા માટે. આજે 15મી ઓગસ્ટ હતી અને બધાને સ્કૂલ માં થોડોક ટાઈમ હોય પછી આખો દી રજા
હા 15મી ઓગસ્ટ હોય એટલે ફંક્શન હોય જ ને. હા પ્રોગ્રામ હોય અમુક સ્કૂલોમાં બધીમાં. કેવા નાના નાના છોકરા ડાન્સ ને કરતા હા હોય અરે ને, ડાન્સ દેશભક્તિ કરતા હોય ગીતો અને કપડા ના યુનિફોર્મ આવા પહેર્યા હોય ને કેસરી ને લીલો ને સફેદ ને. કાલે આપણે ગામમાં ગયા અમુક ન્યાય કેટલાય જોવા મળ્યા ભારત ડ્રેસ. માતા બને ને અમુક હા. ગાંધીજી બન્યા હોય ને ઘણા એની સ્કૂલમાં તો સ્પેશિયલ પ્રોગ્રામ હોય તો હા. નાટક હોય. હોય તી. અને કાલ ગામમાં પણ કેટલા બધા એવા કપડા હતા કે જે આપણે 15મી ઓગસ્ટ ને લગતા આવા કલર ના હતા બધા. અને હવે તો ભાડે પણ મળે છે તો બધા ભાગ લીધો હોય છે ને બધા રહ્યા છે. પ્રિયલ તારે રેવું ને મોટી થઈ તો તું રેજો. એને તો પકડવો. એને પકડવો તુંય ભાગ લેજો. પકડી લે હા એમ પકડી લે. હા. તો જો પ્રિયલ તો ઘડીક વાર અહીં રમી પછી રાષ્ટ્રધ્વજ જડી ગયો એને ગમતો તો તે ઘડીક વાર અહીંયા ફરકાવી લીધો. હવે નીંદર આવતી હતી પછી દક્ષા લઈ ગઈ અને અંદર હુવા અને ચા પાણી પી લીધા હતી. હવે માં ને કિરણ બે જો ખાટલે આવે ને બેહી ગયા. મસ્તી નો પવન આવે એમ થાય કે હુઈ જાય. કયું ને બેહવા આવું અહીં કરતી હતી પણ તડકો આવતો તો હું હોવાનું તો મન થાય ને આજ થઈ કા આજે 4 વાગ્યા હતા ને ગામમાં 4 વાગ્યા હતા અને ફાઇનલી શોપિંગ થઈ ગઈ પૂરી ને એ વિડીયો તો તમે જોઈ લીધો હશે. એટલે જાવું તો અમે ભાઈના ટી-શર્ટ ને લેવા જવાનું જ હતું. મમ્મી થકો તો છે જ કે ઈ કાલ ને મેળ આવી છે તો એક તને કુર્તી ગમે લઈ લેજે ઈ કે તારે ઈ કે કપડા બાકી રહી ગયા છે. મેં કીધું હાલો આવું તે પછી મારો મેળ આવી ગયો લેવાનું પૂરું થઈ ગયું. જીતભાઈ ને ટી-શર્ટ એકના બદલે 4 ટી-શર્ટ ઉપાડી. હવે વિડીયો તમે જોઈ લીધો હશે ન જોયો હોય તો ફટાફટ જઈને જોઈ લ્યો આપણી ચેનલમાં. બાકી આજ છે ને જાવું તું હવે પણ અટાણે જવાનું મેળ નથી કેમ કે 4 તો વગાડી દીધા હતા ગામમાં. પછી હવે અટાણે તાત્કાલિક આવીને હું કહું ક્યાં હવે બધી ઝટઝટ આમાં મૂકીને ભાગશું એટલે હું કહું હવે કાલ જાય. આજ મમ્મી કે અમે હાલ નહીં કે હમણાં પકોડા નથી કર્યા ને પકોડા પ્રોગ્રામ ને કરીએ રસ્તામાંથી બ્રેડ ને લઈ લીધી હતી આજ પકોડા. હા આજ પકોડા કરવાના છે ને જેમ બને એમ વેલેરું કરી નાખવું છે. તો રસોઈમાં ગમે તે થોડુંક વહેલું કરવું પડે. હાવ ઓછું કરવું હોય ને તો આપણે 2 રોટલા કે ખડવાય તો મોડા ખડીએ તો હાલે. હમણાં કરણ આવ્યા હતા એમ બનાવ્યા હતા પકોડા પણ તમારા ઘરના મેં પકોડા કેદી હમણાં નથી ખાતા. હવે તમારા એટલે આપણા ઘરના એમ કે આપણા ઘરના પકોડા હમણાં નથી ખાતા મમ્મીના હાથના. બાકી હમણાં મેં તો કરણ આવ્યા હતા કર્યા હતા મોર એક દી કર્યા હતા પણ તમારા હાથના પકોડા હમણાં નથી ખાતા. એમાં હું હાલો હમણાં બનાવી નાખીએ. હા ખાઈ નાખીએ બધા પકોડા ને પછી કાલે હું વહી જાય ને પછી છે ને સોમવારે મમ્મી ને પાસે આવશે રક્ષાબંધન દી. કેમ કે હું તો આવું મારા ભાઈઓને બાંધવા આવું દીકું હમણાં હું તો મારા ભાઈઓને બાંધવા આવું પણ એમાં એવું છે કે પછી મમ્મી ને ત્યાં આવવાનું જોઈએ એના ભાઈને બાંધવા એટલે હું અહીં આવું વરી પાછા ઈ અહીંયા આવે એટલે હું બધાને ધડિયું કાઢવી એથી તો તમે જ ત્યાં આવો પછી હું હાથમાં માથે આવી. હા પછી થકાતકી કડીએ થાય એટલે આજે આવી વળી પાછી સોમવારે આવે કે પછી આજે રોકા બધું એવું જ થાય ને પછી અમારે અહીંયા આવવાનું તો હવે આપણે તો કાલ ભાગી જાવ પછી મમ્મી ને આવશે સોમવારે બરાબર નથી. તો 8:30 વાગી ગયા ને અમારે પકોડા ની બનાવવાનું ચાલુ છે. જો બ્રેડ કરતી જાઉં મસાલો માએ વઘાર્યો મસ્તીનો હું જો ભરવા બેહી ગઈ ને પ્રિયલ ને ફૈયા પાસે રમે ને સીવું જોઈએ રમે ને સીવું ને હાલે અહીંયા લેસન કાંઈ એનું લેસન હાલે ને રમવાનું હાલે ને બધું હાલે. પકોડા બનતા જાય તે જો જીતભાઈ ને પછી એનું કામ કરવા પાછું બેહવું હોય ને એટલે કે મને બની ગયા હોય તો આપી દો એટલે ખાઈ લે વેલા પાસે બી જાય કામ. હા ગેમ રમી પાછી શીવું ને એમાં બે ભેગી ગેમ રમે થોડીક વાર પછી હું કામ કરું ને. હા તે જો દક્ષા અહીં ભરતી જાય માં જો અહીંયા પકોડા તરવાનું કામ ચાલુ છે એનું. મોટા મોટા પકોડા હોય
હા પકોડા તો બનાવવા પડે ને હરખી રીતે બનાવવા હોય તો પછી ઝીણા ઝીણા ન ગમે કરવા. મોટી બ્રેડના બનાવી નાખીએ આપણે તો. અમારે ઘરે બને ને એટલે પકોડાય મોટા, રોટલાય મોટા, ભજીયાય મોટા, અમારે બધું મોટું જ હાલે, જીવકો કઈ ન હાલે. જા અમારા પકોડા હજી અડધા બન્યા ને અડધા બાકી. અડધા બાકી છે, બની જાય પછી બધાય ખાવું મારે હમણાં જમવા બેસી જાય. તો ખાવા આવી ગયો પકોડા. હા પકોડા ખાવા આવી જાજો બધાય. લાવો તો મોબાઈલ તો હાલો જો પકોડા થઈ ગયા અમારા તૈયાર ને અહીંયા 2-4 બ્રેડ કાચી રાખી એ અમારે ખાય આવી રીતના ભરીને. હા બે મેં રાખી ને એક કિરણ બેન ને અમારે કાચી ખાવી મન થયું હતી, કાચી રાખી ને બીજા માએ તરી નાખ્યા. જો ગરમા ગરમ હે તો હાલો બધા બ્રેડ પકોડા ખાવા. જીતભાઈ એને તો ખાઈ લીધો, આપણે બધા બે જાય. કિરણબેન જવા કામ કરે, હાલો ઈ આવે જ છે. બરાબર હાલો બધા પકોડા ખાવા, બ્રેડ પકોડા ગરમા ને ગરમ. આ વખતે ચટણીમાં અલગ બનાવી ને થોડી. હા એટલે મરચાંની ગ્રીન આ મરચાં વખતે લીલી ચટણી બનાવી મરચાની. હા મરચાં ધાણા ભાજી બધું મિક્સ નાખે ખાજો. હા તારે ઈ ખાવું? લાઈટ થાય ને એટલે લઈ તારે પકોડું ખાવું એ હાલો તો ગરમા ગરમ પકોડા ખાવા બધાય.